છે કે તમને કોઈને આ ઘટના આ પ્રસંગની ખબર નહીં હોય. ઈસવીસન 1950 1 માર્ચે ગુરુ મહારાજ સવારે 8 વાગ્યાના સુમારે અક્કલકોટ વટવૃક્ષ મંદિરની અંદર સ્વામી સમર્થના વટવૃક્ષ મઠની અંદર પધાર્યા. ગુરુ મહારાજનો પ્રવાસ નારેશ્વરથી મુંબઈ ગયો, બોરીબંદરથી ટ્રેનમાં બિરાજ્યા. અડધી રાત્રે 3 વાગે સ્વયં શ્રીમુખે પ્રભાતિયા ગવડાવવાની શરૂઆત કરે છે ટ્રેનની અંદર. અને ટ્રેન જ્યારે અક્કલકોટ રોડ સ્ટેશન પર ઊભી રહી ત્યારે સાથેના ભક્તોએ સામાન સંભાળ્યો અને ગુરુ મહારાજને ગાડાની અંદર બિરાજમાન કરી અને ગાડું અક્કલકોટ પહોંચ્યું. ત્યારે ગુરુ મહારાજની સાથે 19 ભક્તો હતા, જેનું લિસ્ટ પણ સપ્તાહમાંથી સપ્તતીર્થ નામના પુસ્તકની અંદર આપેલું છે. કેટલા ભક્તો હતા? 19 ભક્તો હતા. 19 ભક્તો ગુરુ મહારાજની સાથે હતા અને 20મા ગુરુ મહારાજ. આમ ગુરુ મહારાજ સહિત 20 અવધૂત પરિવારના ભક્તો અક્કલકોટમાં 1950માં પધાર્યા. આપણો આ 20મો કાર્યક્રમ છે. આપણે એક દિવ્ય સંયોગ છે. આપણો આ 20મો કાર્યક્રમ છે. તો અહીંયા આગળ આપણે બધાએ પણ ગુરુ મહારાજની સાથે આપણી અક્કલને અક્કલકોટની અંદર પ્રતિષ્ઠિત કરવાની છે, સમર્થના મઠની અંદર બેસીને. સ્ટેશન પર ઉતર્યા ને એટલે સાથેના જે ભક્તો હતા એમાં છોટુભાઈ શાહે બાપજીને એમ કીધું કે બાપજી, આપણને અક્કલકોટમાં કોઈ ઓળખતું નથી. ગાણગાપુરમાં તો ઓળખાણ બધી છે, પણ અક્કલકોટમાં આપણને કોઈ ઓળખતું નથી. એટલે આપણે પૂજારીને કહીને, સ્વાભાવિક છે કે તીર્થોની અંદર પૂજારીઓના ઘરોની અંદર રહેવાની વ્યવસ્થા એ સમયમાં અને વર્તમાનમાં પણ હોય છે મોટા મોટા સ્થાનોમાં. તો આપણે પૂજારીને કહીને તમારી વ્યવસ્થા કરી દઈશું. એટલે બાપજી કીધું કે એમ કેમ કહો છો કે આપણને અક્કલકોટમાં કોઈ ઓળખતું નથી? તમને કોઈ ઓળખતું હોય કે ન ઓળખતું હોય, મારી એક ઓળખાણ છે. તો કે બાપજી, તમારી એક ઓળખાણ છે? તો કે કઈ? તો કે અક્કલકોટના સ્વામી આપણને ઓળખે છે ને, એટલે આપણને આખું અક્કલકોટ ઓળખે છે. અને જ્યાં વટવૃક્ષ મંદિરની અંદર ગુરુ મહારાજ બિરાજ્યા ત્યારે એમણે શ્રીમુખમાંથી એક શબ્દ ઉચ્ચાર્યો, જે શબ્દ હતો હાશ. કારણ કે કેટલો લાંબો પ્રવાસ. મુંબઈ આવ્યા, મુંબઈથી અક્કલકોટ રોડ સ્ટેશન ઉતર્યા, તેથી દમણિયાની અંદર બેસીને અક્કલકોટ પહોંચ્યા. ત્યારે ગુરુ મહારાજે શ્રીમુખે શબ્દ ઉચ્ચાર્યો હાશ. ખરેખર મને એમ લાગે છે આ હાશ શબ્દ જે એમણે ઉચ્ચાર્યો એ એમના પોતાના થાકના કારણે નથી ઉચ્ચાર્યો, કારણ કે એમને પોતાને કોઈ થાક છે જ નહીં, પરંતુ એમણે હર્ષ શબ્દ એટલા માટે ઉચ્ચાર્યો કે જ્યાં સુધી પોતાની અક્કલ દોડાડીને અક્કલકોટની બહાર ફર્યા કરતા લોકો ત્રસ્ત થાય છે, એ જ્યારે અક્કલકોટમાં વટવૃક્ષની નીચે બિરાજે છે ત્યારે જ એને હર્ષ મળવાની છે એવું કહેવા માટે એમણે હર્ષ શબ્દ ઉચ્ચાર્યો. હજુ 2-5 મિનિટ માંડ થઈ છે, ત્યાં આગળ ત્ર્યંબક વાસુદેવ પંતોજી નામના એક બ્રાહ્મણ દેવતા આવ્યા અને દૂરથી એણે ગુરુ મહારાજને જોયા અને દોડતા આવીને બાપજીના ચરણમાં એને દંડવત પ્રણામ કરી દીધા. એકદમ ગદગદ થઈ ગયા. ઓહો મહારાજ, તમે અહીંયા આગળ? દત્ત ભગવાને મને એટલે જ મોકલ્યો, દત્ત ભગવાને મને એટલે જ અહીં મોકલ્યો. એટલે ગુરુ મહારાજ કે કોણ ભાઈ તું? તો કે બાપજી હું એનો પરિચય આપ્યો. બાપજી કે હા બરાબર. અને પછી તો કોઈને કંઈ કહેવા પણ રહ્યું નહીં. ગુરુ મહારાજની ઉત્તમ પ્રકારની સ્નાનની વ્યવસ્થા થઈ. અક્કલકોટની અંદર સવારમાં 8-8:30 પહેલાં એ વખતે પૂજન ઇત્યાદિનો ક્રમ, આરતી, શણગાર આરતી બધું થઈ જાય છે. વર્તમાન સ્થિતિમાં મને ખ્યાલ નથી, પણ એ વખતે પૂજન વગેરે ક્રમ થઈ ગયો હતો. પણ આ પંતોજીએ અક્કલકોટના પૂજારીઓને, સંસ્થાનના જે એ વખતના અધિકારી હતા એ બધાને બાપજીનો પરિચય આપ્યો અને ગુરુ મહારાજનું સ્નાન ઇત્યાદિ કર્મ થઈ ગયું. પછી પૂજન થઈ ગયું હોવા છતાં બાપજીએ મુખ્ય ગુફાની અંદર જઈને સમર્થના પાદુકાજીની પૂજા કરી, દંડવત પ્રણામ કર્યા અને ગુરુ મહારાજે સ્વયં અક્કલકોટની અંદર ભગવાનના દર્શન કરતા ઉદ્ગારો ગાયા કે આજે થયો આનંદ. કોને જોયો? થયો દીઠો સચિત સુખ કંદ, થયો આનંદ
જણ ગયા છે ને એમાંથી 2-3 જણે પેલા પંતોજીને પકડ્યા કે તમે બાપજીને કેવી રીતે ઓળખો. બહુ જાણવા જેવી વાત છે. આખા અક્કલકોટની અંદર ગુરુ મહારાજને કોઈ ઓળખતું નથી. આ પંતોજી આવીને દંડવત પ્રણામ કર્યા અને ગુરુ મહારાજની બધી વ્યવસ્થા કરી દીધી. એટલે જોડેના જે 19 જણ હતા એમાંથી 2-3 જણે જઈને આ પંતોજીને પ્રશ્ન કર્યો કે તમને કેવી રીતે ખબર કે આ નારેશ્વરના રંગઅવધૂતજી છે. ત્યારે એણે એમ કીધું કે હું 4-5 વખત નારેશ્વર આવી ગયો છું અને પહેલી વખત આવ્યો તો ત્યારે મારાથી એક કોળિયો ખવાતો નહોતું. બાપજીના દર્શન કરતાની સાથે ગુરુ મહારાજે આજ્ઞા કરી કે પ્રસાદ લઈને જજે અને તે દિવસે મારાથી ખાઈ શકાયું અને તે દિવસથી મારો વ્યાધિ હતો તે નિર્મૂળ થયો. એક વાત. એના 8 મહિના પછી મારી પત્નીને તકલીફ થઈ ત્યારે બીજી વખત હું નારેશ્વર દોડી ગયો. ત્યારે એમણે જે કંઈ ઉપાય બતાવ્યો એનાથી તત્કાળ મારી પત્નીને શાંતિ વળી અને જ્યારે મને શરીર સંસારમાંથી વૈરાગ્ય આવ્યો ત્યારે મને એવો વિચાર આવ્યો કે હવે મારે આ શરીર સંસારથી થોડા નિવૃત્ત થઈને ભજનમાં લાગવું છે. એટલે મેં ગુરુ મહારાજ પાસે જઈને નારેશ્વરમાં એવી ઈચ્છા પ્રગટ કરી કે મારે ભગવાન દત્તના દર્શન કરવા છે, તમે મને કોઈ સાધના બતાવો. ત્યારે એમણે મને એમ કહ્યું કે તું ગાણગાપુરમાં જઈને અનુષ્ઠાનરત રહે. શ્રી ગુરુચરિત્રના અનુષ્ઠાનરત ગાણગાપુરમાં જઈને રહે, તને ભગવાનનો દ્રષ્ટાંત થશે. હું છેલ્લા 1.5 વર્ષથી ગાણગાપુરમાં નિવાસ કરતો હતો. ત્યાં થોડાક દિવસો પહેલા ભગવાન દત્તે સપનામાં પ્રગટ થઈને એમ કહ્યું કે તારું અનુષ્ઠાન અહીંયા સંપન્ન થાય છે, હવે અહીંયા ના રહેતા તું અક્કલકોટ જા, તને ત્યાં મારા પ્રગટ સ્વરૂપના દર્શન થશે. એ વખતે મને સમજણ પડી નહીં કે હું શું કરું, કારણ કે મને રંગઅવધૂતજીએ આજ્ઞા કરી હતી ગાણગાપુર જવાની અને ગાણગાપુરના દેવ આજ્ઞા કરી છે અક્કલકોટ જવાની, પણ દેવનો દ્રષ્ટાંત થયો એટલે હું અક્કલકોટ આવ્યો. થોડાક જ દિવસોની અંદર ગુરુ મહારાજ જ્યારે પધાર્યા ત્યારે હવે મને ચોક્કસ નિશ્ચય થઈ ગયો છે કે ભગવાને ગાણગાપુરમાં જે દ્રષ્ટાંત કર્યો હતો કે તને પ્રગટ દત્તના દર્શન થશે, એ પ્રગટ દત્ત બીજું કોઈ નથી પરંતુ આ બાપજી જ છે. સોણી નામ દોડીને આવ્યો, સોણી નામ દોડીને આવ્યો, સોણી નામ દોડીને આવ્યો, સોણી નામ દોડીને આવ્યો, દેખી પદ કંજે લપટાયો, દેખી પદ કંજે લપટાયો, દિવ્ય સુગંધે મન લલચાયો, દિવ્ય સુગંધે મન લલચાયો, સેવે સદવૃંદ દીઠો સચિત સુખ કંદ થયો આનંદ દીઠો સચિત સુખ ઓ કંદ. જન્મો જન્મે માંગુ સેવા, જન્મો જન્મે માગુ સેવા, પ્રેમામૃત તુજ અક્ષય મેવા, પ્રેમામૃત તુજ અક્ષય મેવા, ચાખે તે નર નરહે કહેવા, ચાખે તે નર નર કહેવા, રંગ નિસ્પંદ દીઠો સચિત સુખ કંદ થયો આનંદ દીઠો સચિત સુખ કંદ થયો આનંદ દીઠો સચિત સુખ કંદ દીઠો સચિત સુખ કંદ. હવે પ્રશ્ન એક થાય કે બાપજીને અક્કલકોટ જવાની જરૂર શી? ગુરુ મહારાજને અક્કલકોટ જવાની જરૂર શી? અચ્છા, દત્ત પરંપરામાં પહેલા અવતાર ભગવાનના છે શ્રીપાશ્રી વલ્લભ સ્વામી મહારાજ, પછી ભગવાન નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ અને પછી સ્વામી સમર્થ મહારાજનો ત્રીજો નંબર આવે છે. પણ ગુરુ મહારાજની જે દત્તધામ યાત્રા છે
એમાં સૌથી પહેલા બાપજી અક્કલકોટ પધાર્યા, અક્કલકોટથી ગાણગાપુર પધાર્યા અને પછી આગળ ક્રમ માણેકનગર ઇત્યાદિનો થયો, પણ સૌ પ્રથમ અક્કલકોટમાં પધાર્યા. એની પાછળનું પણ એક બહુ રહસ્ય છે. જ્યારે યતિ ચક્રવર્તી, પરમહંસ ચક્ર ચૂડામણી, સદગુરુદેવ ભગવાન થોરલે સ્વામી મહારાજ, શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ ત્રીજી વખત એમની ભારત ભ્રમણ યાત્રા કરતા હતા, ત્યારે ભગવાનની આજ્ઞાથી ગાણગાપુર તરફ જવા માટે નીકળ્યા અને ત્યારે અક્કલકોટથી થોડાક કિલોમીટર દૂર એમનો રાત્રિવાસ થયો. અને તે વખતે રાત્રે સ્વપ્નની અંદર ભગવાન સ્વામી સમર્થ મહારાજે ટેમ્બે સ્વામી મહારાજને સ્વપ્નમાં આવીને એમ કહ્યું કે તમે બધા ઉપર કવિત્વ રચો છો, બધા ઉપર પદ્ય રચો છો, અમારા ઉપર ક્યારે રચશો? એવું કહ્યું નથી કે રચો, બેઠો શબ્દ કહું છું. ભગવાન સ્વામી સમર્થ મહારાજે ટેમ્બે સ્વામીના સપનામાં આવીને એમ કહ્યું કે આપ બધા ઉપર કવિત્વ રચો છો, અમારા ઉપર ક્યારે રચશો? અને સ્વામીજી જાગ્રત થઈ ગયા. હવે સ્વામીજીનો એક નિયમ હતો ટેમ્બે સ્વામી મહારાજનો કે જ્યાં સુધી દત્તાજ્ઞા ન થાય ત્યાં સુધી એમની કલમ ઉપડે નહીં. યદ્યપિ સમર્થ સ્વયં દત્ત છે, છતાં પણ એમની સ્વરૂપ નિષ્ઠા જે ત્રિમૂર્તિ દત્તમાં છે એની આજ્ઞા થાય તો જ એમની કલમ ઉપડે. એટલે સ્વામી મહારાજે જ્યારે નાની નાની નદીઓને પણ ઓળંગી છે તો નાની નાની નદીઓ ઉપર પણ એમણે સ્તુતિ રચી છે. વેત્રવતી સ્તુતિ, તુંગભદ્રા સ્તુતિ, એવા સ્વામી મહારાજને સ્વયં સ્વામી સમર્થ કહે છે. છતાં પણ ચોક્કસ એવું ન કહી શકાય કે એમણે કંઈ લખ્યું નથી. લખ્યું હોઈ શકે ને આપણી જોડે અત્યારે અવેલેબલ નથી, પણ સંશોધનપૂર્વક એવું જાણવા મળે છે કે તે વખતે સ્વામી મહારાજે, ટેમ્બે સ્વામી મહારાજે કોઈ સ્તોત્ર, પદ્ય, ગદ્ય સ્વામી સમર્થ મહારાજ ઉપર રચ્યું નથી. એટલે સ્વામી મહારાજનું એ વખતનું બાકી રહેલું અધૂરું કાર્ય પૂરું કરવાનું છે. એટલે સૌથી પહેલા બાપજી અક્કલકોટ પધાર્યા. સ્વામી મહારાજનું એ વખતનું બાકી રહી ગયેલું કાર્ય છે. અને સમર્થે પૂછ્યું છે સ્વપ્નમાં કે અમારા પર પદ્ય ક્યારે રચશો? એટલે સ્વામી મહારાજે આજ્ઞા નથી કરી, પ્રશ્ન કર્યો છે. એટલે કદાચ હું થોડું સ્વચ્છંદ રીતે અર્થ કરી શકું કે એ વખતે સ્વામી મહારાજે એવો જવાબ આપ્યો હશે કે ભગવાન અત્યારે રચવાની જરૂર નથી, હજુ વાર છે, મારી પાછળ જે અવતાર આવશે ને એ આની રચના કરશે. અને ત્યારે ગુરુ મહારાજ અક્કલકોટમાં મુખ્ય વડવાડા મઠમાં દર્શન કરીને ચોળપ્પાના વાડામાં સ્થિત સ્વામી સમર્થ મહારાજની સમાધિએ દર્શન કરવા માટે નીકળ્યા. ત્યારે રસ્તામાં બાળપ્પાજીનો મઠ આવે છે. જે લોકો નિત્ય અક્કલકોટ જાય છે એમને ખબર છે. મુખ્ય વટવૃક્ષ મંદિર છે, એ વટવૃક્ષ મઠથી નીકળીને જ્યારે બાળપ્પાના મઠમાં, સમાધિ મઠમાં જવામાં આવે છે, સોરી ચોળપ્પાના મઠમાં, સમાધિ મઠમાં જવામાં આવે છે, ત્યાં રસ્તામાં બાળપ્પાજીનો મઠ આવે છે. તો ગુરુ મહારાજ એ બાળપ્પાના મઠના પગથિયા ચડી ગયા. આગળ આગળ પંતોજી ચાલે છે, પાછળ બાપજી, અને બાપજીની પાછળ 19 જણા. બાળપ્પાના ગર્ભગૃહની અંદર બાપજી ગયા. ત્યાં સ્વયં સમર્થ આપેલા પાદુકાજી પ્રતિષ્ઠિત છે. ત્યાં દંડવત પ્રણામ કર્યા. દંડવત પ્રણામ કરીને બાપજી એ મઠના, જેને મરાઠીમાં ગભારો કહેવાય, બાળપ્પાચા મઠચા ગાભારા, એ ગાભારાના દક્ષિણ ભાગ ઉપર, જમણા ભાગ ઉપર ઊભા રહ્યા. અને ત્યાં સૌ પ્રથમ વખત એમણે સ્વામી સમર્થ મહારાજની સ્તુતિ કરતા ગાયું જે સ્તોત્ર, સ્વામી નમસ્તે અક્કલકોટવાસીન સમર્થ નામને પરનારસિંહ ત્રિશાવતારમ ત્રિતયાર્તિહારીન પ્રચંડકાય પ્રણયેક શુલ્ક પ્રપન્ન કલ્પ ધ્રુમપાપદાવ પુલ્લિંગ નેત્રો દકશીલ સાધો આજાનુબાહો ગમલીન યોગિન ન સ્વૈરચારિન નદિતોષ્ટતિષ્યે દિગવસ્ત્રભૂષણ પ્રવિદગ્ધભૂષણ કારુણ્ય સિંધો નતદીન બંધો મા બાલરંગમ કૃપયોદરત્વમ જહી મમામ ભવ સિંધુ પોત. અને જાણે સમગ્ર
સમગ્ર અક્કલકોટ સ્વામી સમર્થના ભક્તોને અને આપણને સૌને અભય આપતા હોય એવી ફળશ્રુતિ લખી ગુરુ મહારાજે. ફળશ્રુતિ લખી છેલ્લો શ્લોક. સ્તોત્રમ સ્વામી સમર્થસ્ય ચતુર્વિંશતિ નામૃત યહ પઠેત પ્રયતો ભક્ત્યા નિર્ભયસ્ સુખી ભવેત. તો સમર્થે આજ્ઞા કરી ભીયુ નકોશ, ડરીશ નહીં. એ જ વાતનું અહીંયા અનુમોદન બાપજીએ કર્યું. નિર્ભયસ સુખી ભવેત. સમર્થે જે પ્રથમ પંક્તિમાં કહ્યું એમના ઉપદેશમાં, ભીયુ નકોશ મી તુઝ્યા પાઠીશી આહે, ડરીશ નહીં, હું તારી સાથે છું, તારી પાછળ છું. એ જ વાત અહીંયા આગળ બાપજી કહે છે. જે આ સ્તોત્રનો નિત્ય પાઠ કરશે એ નિર્ભય થઈ જશે, એને ડરવાની જરૂર છે નહીં, અને શું થશે? સુખી થઈ જશે. આ સ્તોત્રની રચના બાળપ્પાના મઠમાં કરીને ભગવાન ગર્ભદ્વારમાંથી બહાર આવ્યા, અને તે સમયમાં સ્વામી સમર્થ મહારાજના ઓરિજિનલ જે ચિત્ર છબી હતા એ ચિત્ર છબી દર્શનાર્થે દિવાલ ઉપર લગાવવામાં આવેલા. એ ચિત્ર છબીના બધા ભક્તો દર્શન કરી રહ્યા છે, અને આ જે 19 ભક્તો આવ્યા છે એ બધા અંદર અંદર ચર્ચા કરી રહ્યા છે કે આ ટોપીવાળો જે સ્વામી સમર્થ મહારાજનો ફોટો છે ને એ થોડો થોડો બાપજીને મળતો હોય એવું લાગે છે. તો કહે છે કે ના, આ નહીં, આ થોડો અલ્ફી પહેરેલો જે ફોટો છે ને એ બાપજીને મળતો હોય એવો લાગે છે. આમ અંદર અંદર ધીરે ધીરે આ 19 ભક્તો વાતો કરી રહ્યા છે. તેવા સમયે ગુરુ મહારાજ ગર્ભદ્વારમાંથી બહાર આવીને સ્વામી સમર્થ મહારાજના એ ચિત્રની સામે ઊભા રહ્યા, જેમાં મહારાજ સ્વામી સમર્થે હાથમાં દંડ ધારણ કર્યો છે, એકમાત્ર શ્વેત લંગોટ ધારણ કર્યો છે, અને આજાન બાહુ ધારણ કરીને ઊભા છે. અને એ વખતે ગુરુ મહારાજે પણ શ્વેત લંગોટ ધારણ કર્યો છે, એમના એક હાથની અંદર દંડ ધારણ કર્યો છે, અને એ ચિત્રનું દર્શન કરી રહ્યા છે. અને એ વખતે આ 19 બાપજીની આજુબાજુ ભેગા થઈ ગયા, અને મનોમન નિર્ણય કરી લીધો કે બાપજી આ ચિત્ર, કશું બાપજી બોલ્યા નથી, પણ આ ચિત્ર બતાવીને બાપજી એમ કહેવા માંગે છે કે આ ફોટો મને બરાબર મળતો આવે. આ દર્શન કરીને જ્યારે સમાધિ મંદિરે ગયા, સમાધિ મંદિરે પૂજન કર્યું, ત્યાં વસ્ત્રદાન કરવામાં આવ્યું, અને ત્યાર પછી દત્તનામ સંકીર્તનનો બાપજીએ સ્વયં શ્રીમુખે પાઠ કર્યો, અને સાથેના ભક્તોએ દત્તનામ સંકીર્તનનો પાઠ ઝીલ્યો. ત્યાં આગળ ચોડપ્પાના ઘરની અંદર, કૂવાની અંદર વગેરે સ્થળો દર્શન કરીને આ ગુરુ મહારાજની મંડળી ફરી પાછી વટવૃક્ષ મંદિરે આવી, અને હજુ ભિક્ષાની પેલા પંતોજીએ જે તૈયારી કરી હતી એને હજુ વાર હતી. એટલે ગુરુ મહારાજ મઠની અંદર જ્યાં સ્વામી સમર્થ મહારાજ જે પલંગ ઉપર પોઢતા હતા એની બરાબર સામે બાળપ્પા જ્યાં આગળ કીર્તન કરતા હતા, સમર્થે જેમને કીર્તન કરવાની કે આ સ્થળે બેસીને તારે કીર્તન કરવું, તો સમર્થની હાજરીમાં બાળપ્પા જ્યાં કીર્તન કરતા હતા એ સ્થળ ઉપર બેસીને ભક્તોને આજ્ઞા કરી કે થોડી વાર ભજન કરીએ. એટલે વારા ફરતી દત્ત દત્ત બોલો ઇત્યાદિ ભજનોનો ક્રમ આગળ ચાલ્યો. પણ અહીંયા આગળ એક પ્રશ્ન છે કે આ સ્તોત્રની રચના મુખ્ય મઠમાં ન થઈ, સમાધિ મઠમાં ન થઈ, અને બાળપ્પાના મઠમાં જ કેમ થઈ? આવો એક પ્રશ્ન થવો જોઈએ. ગુરુ મહારાજે સ્તોત્રની રચના મુખ્ય વડવાળા મઠમાં કરવી જોઈએ. આમ જોવા જઈએ તો મુખ્ય સ્થાન છે. ચલો ભાઈ, સ્વામી મહારાજ સમાધિ લીધી છે ચોળપ્પાના મઠમાં, તો સમાધિ સ્થાનમાં થવી જોઈએ. જેમ ગરુડેશ્વર દત્ત મંદિર છે ને સમાધિ મંદિર છે, એવી રીતે વટવૃક્ષ મંદિર છે અને સમાધિ મંદિર છે. આ બે જગ્યાએ રચના ન થઈ અને બાળપ્પાના મઠમાં રચના શા માટે થઈ? આવો એક પ્રશ્ન મને થયો, અને એના માટે મેં જ્યારે બાળપ્પાજીનું ચરિત્ર થોડું શોધ્યું ત્યારે અજબ ગજબની વાત પ્રગટ થઈ, જે ગુરુ મહારાજના અંતરંગ ભક્તો જોડે મળતી આવી. બાળપ્પા પોતાના ઘરથી વૈરાગ્ય પામીને ગાણગાપુર જતા રહેલા, અને ગાણગાપુરમાં થોડોક સમય એમણે સાધના ભજન કર્યું, અને ત્યારે સ્વામી સમર્થ મહારાજના ખાસ સેવક શ્રીપાદ ગાણગાપુર એમને મળ્યા. શ્રીપાદની સાથે આવ્યા, થોડાક દિવસ અક્કલકોટની અંદર રહ્યા, અને અક્કલકોટમાં સ્વામી સમર્થ મહારાજના જે નિજ પરિકર છે, એકદમ અંગત સેવકો છે, ચોળપ્પા, બાળપ્પા, સુંદરાબાઈ, શ્રીપાદ, બાબા સબનીસ, આ જે મુખ્ય ભક્તો છે એમાં એમણે સ્થાન પ્રાપ્ત કરી લીધું.
હવે સમર્થ જ્યારે લીલા સંકેલવાના હતા તે વખતે સૌથી પહેલા ચોળપ્પાએ